હેલો ફ્રેન્ડ્સ, માય જીએસટી મિત્રમાં હું ભૂમિ મહેતા આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણી સાથે જીએસટી મિત્ર અક્ષતભાઈ વ્યાસ ઉપસ્થિત છે. અક્ષતભાઈ વ્યાસ ભારતના વિખ્યાત એડવોકેટ છે. ધ કમર્શિયલ ટેક્સ પ્રેક્ટિશનર એસોસિએશન જામનગરના તે પ્રમુખ છે. ધ ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસિએશન કે જે ગુજરાતના વકીલોની નામાંકિત સંસ્થા છે તેમના તે જીએસટી કમિટીના કન્વીનર છે. આ ઉપરાંત તેમણે ટેક્સ વિશે ઘણા પુસ્તકો લખ્યા છે, એના વિશે ન્યૂઝપેપરમાં ઘણા આર્ટિકલ્સ આપ્યા છે અને એના વિશે ઘણા વક્તવ્યો પણ આપ્યા છે. એના સિવાય એમણે ટેક્સેશન ઉપર ઘણા લોકોને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું છે. તો વેલકમ અક્ષતભાઈ. નમસ્કાર. આજે આપણે અક્ષતભાઈ પાસેથી બીજા નવા પ્રશ્નોના જવાબ વિશે જાણીશું. આપણા જીએસટી મિત્રોએ પૂછેલા પ્રશ્નો વિશે આપણે નવા વિષયો પર જાણકારી મેળવીશું. હવે એક આપણા જીએસટી મિત્ર આર્કિટેક્ટ છે, એ એમની જવાબદારી વિશે પૂછે છે. આર્કિટેક્ટ, ઇન્ટિરિયર ડિઝાઇનર, એન્જિનિયર્સ આ દરેક જે ઇમૂવેબલ પ્રોપર્ટી સાથે જોડાયેલા સર્વિસ પ્રોવાઇડર્સ છે તેઓ જીએસટી માટે લાયેબલ છે. આર્કિટેક્ટ પોતે જે કંઈ પણ ઘર બનાવે, કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવે કે કોઈ પણ ડિઝાઇન આપે તો ડિઝાઇન ઉપર જે કોઈ પણ ચાર્જ પોતે વસૂલ કરે છે તેના બદલામાં તેણે જે કોઈ પણ અવેજ મળે છે તે અવેજના ઉપર સર્વિસ ટેક્સ એટલે કે અત્યાર સુધી ચાર્જ કરવામાં આવતો હવે એણે જીએસટી ચાર્જ કરવો પડશે. હવે જો આ બાબતે જો આર્કિટેક્ટ ગુજરાતની બહાર પણ ઘણી બધી જગ્યાએ કામ કરતા હોય, એટલે કે રાજસ્થાન, હૈદરાબાદ, વોટેવર, તો એ લોકોએ ને માટે આ કામ જે જગ્યાએ પ્રોપર્ટી છે એ જગ્યાને આર્કિટેક્ટે સેવા આપેલી ગણાશે. એટલે એ સંજોગોમાં તે આર્કિટેક્ટે જે ગુજરાત બહારની પ્રોપર્ટીમાં જે કોઈ પણ સેવા આપેલ છે તેને ઇન્ટરસ્ટેટ સેવાઓ તરીકે ટ્રીટ કરવામાં આવશે અને તેના બદલામાં તેને આઈજીએસટી વસૂલ કરવો પડશે. અને આર્કિટેક્ટ સામાન્ય રીતે કન્સલ્ટિંગ એન્જિનિયર, સ્ટ્રક્ચરલ એન્જિનિયરની સેવાઓ મેળવતા હોય છે. આ જ રીતે તેઓને કોમ્પ્યુટર, પ્રિન્ટર અને કાગળો અને ઘણી બધી ફીઓ અને ઘણા બધા માલનો વપરાશ થતો હોય છે. તો આ માલ ઉપર ચૂકવેલો વેટ અત્યાર સુધી તેઓ બાદ લેવા હકદાર ન હતા, પણ હવે તેઓ આ માલ ઉપર ચૂકવેલો એસજીએસટી અને સીજીએસટી બાદ લઈ શકશે અને આ રીતની થશે આર્કિટેક્ટની જવાબદારી.